નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 25 રૂપિયા મોંઘું થયું ડીઝલ। પેટ્રોલમાં પણ 7.41 રૂપિયાનો વધારો। તો સામાન્ય લોકોને વધુ એક ઝાટકો। એલપીજી બાદ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે। તો ખાનગી ફ્યુલ રિટેલર કંપનીઓ ઝડપથી ભાવ વધારી રહી છે। સેલ ઇન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે। તેની પહેલા નાયરા એનર્જીએ ભાવ વધારી ચૂકી છે। કંપનીઓનું કહેવું છે કે કાચા તેલની કિંમતમાં $100 પ્રતિ બેરલથી ઉપર રહેવાના કારણે તેને નુકસાન થઈ રહ્યું છે। જી હા મિત્રો, અમદાવાદના સેલ સામાન્ય પેટ્રોલની કિંમત 111.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે સેલ પાવર પેટ્રોલની કિંમત 122.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે। ગુજરાતના અલગ અલગ શહેરમાં ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે। ડીઝલના મામલામાં વધારો વધુ ચોંકાવનારો રહ્યો છે। તો ડીઝલની કિંમતમાં એક જ ઝાટકામાં 25.1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે સામાન્ય ડીઝલ 123 રૂપિયાની આસપાસ અને પ્રીમિયમ ડીઝલ 133 રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે। સૂત્રોના પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આવી રીતે તો આવનારા સમયમાં ડીઝલની કિંમત 148 રૂપિયાથી 165 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।